જી, તમારું નામ અને શું સમસ્યા છે, શું કહેશો? મારું નામ ગોહિલ જિગ્નેશ કુમાર રામાભાઈ છે અને હું પાલયાથી ગણેશપુરામાં રહું છું અને મારે આ રસ્તાની બાબત છે. આખી જિંદગીથી રસ્તો બન્યો નથી. સરપંચને અને અમે કલેક્ટરને પણ અરજી કરી છે અને આ સમસ્યા આખી જિંદગીથી છે. અમારે શું સમસ્યા છે તમારે? કેવી રીતની તકલીફો પડે છે અને તમારો રસ્તો કેમ નથી બનાવવામાં આવતો? સમસ્યા અમારે એવી છે કે અમે પશુ બીમાર હોય તો અમારી ગાડી નહીં આવી શકતી વિઝિટની અમૂલમાંથી. કોઈ બીમાર હોય દવાખાને લઈ જાવ તો ખાટલામાં નાખીને એમને લાવવા પડે છે અમારે. પછી છોકરાઓ જે સ્કૂલે જાય છે તો એમના કાદવમાં પડીને જવું પડે છે. ઘણીવાર અમુક ટાઈમે લપસી બી જાય, પડી બી જાય છે, કાં તો વાઇડમાં ધારે આવવું પડે છે. એટલે આ બધી સમસ્યાઓ ઘણા ટાઈમથી ઊભી છે. સરપંચે રસ્તો કેમ નથી બનાવ્યો? સરપંચને અમે રસ્તો બનાવવાની ઘણીવાર અરજી કરી. આ એકલા સરપંચ નહીં, અગાઉના ઘણા સરપંચોને કીધું છે, પણ આ રસ્તાનું કઈ ઉદ્ઘાટન થતું નથી ને આ રસ્તો બનાવવાનું કોઈ કામગીરી હાથમાં કોઈ લેવા તૈયાર જ નથી. આ રસ્તો પણ તમે રજૂઆત કરી હતી તો એનો જવાબ શું મળ્યો હતો તમને? રજૂઆત અમે એ વખતે કરી, એ વખતે કીધું કે આપણો ઠરાવ કરી દીધો છે, આવશે એટલે થોડા સમયમાં બનાવી દઈશું. એટલે સમરના ટાઈમે અમે આ વિશે વાત કરેલી કે અમારો ઠરાવ પાસ થઈ જ જશે, એમ રસ્તો બની જશે. મોન્સૂન આવે છે કે અત્યારે પાકો રોડ ના બને, અત્યારે તમારે કઈ ડમર નાખો કાં તો તમારે ડસ્ટ નાખીને ચલાવી લેવું પડશે એમ. અત્યારે તમે આવેદનપત્ર કોને આપ્યું? અમે આવેદનપત્ર ખેડા કલેક્ટર ડીએમ ને આપી દીધું છે. એ બાબતના 4 દિવસ થઈ ગયા છે, તો બી આ સરપંચ લોકો કોઈ હાથ લેવા કામગીરી તૈયાર નથી. અને એમને પર્સનલ આ જાહેર રસ્તાને એટેચ એકદમ વળીને એમનો પર્સનલ પ્રાઇવેટ રસ્તો આરસીસી બનેલો છે, પણ આ સાર્વજનિક રસ્તો એ લોકોનેથી થઈ શક્યો નથી. નામ શું સમસ્યા છે, શું કહેશો? ગંગાબેન દેસાઈભાઈ ગોહેલ. સમસ્યા શું છે? આ અમારા રસ્તા જોઈએ કોઈ સરપંચ કેટલા આયા, કઈ 50-60 થયા હશે તો એ કઈ નહીં કરી આવ્યું, તો અમે કેટલું ખોદો ગોલ કરીએ. કેમ આવું છે? આ દઈ દો, આ વોટ લેવો હોય તો લઈ અને કુડિયા વાળીને આલજો વોટ આ યાદ જા. એમના રસ્તા તો કમ્પ્લીટ, ગામમાં કમ્પ્લીટ, શ્યામારામ કમ્પ્લીટ, આ જમાના જ નહીં. કેટલા ઘરો છે? અમાર તો આખા 3 ઘરો હાપા હાર પંપ એક. અમાર તો કશું નહીં, ચકલ્યો પણ પાણી નહીં આવતું, કશું બબે ફેન દર્શાલ્યો તોય. આગળ રજૂઆત કરી હતી આ બાબતની તમે? હોવે કેટલા છે અમારે તો, જેટલા આવે એટલા એકલા રસ્તો કરી આલો કશું નહીં. આ પાણી એકલું અમારામાં આવ્યો એક જણો તો અમને પાણી કરી આલ્યું, ના કારણ કોઈ નહીં. પાણી નહીં આવતું હજુ પાણી તો નહીં આવતું, પણ અમારા મોણ છે હાર પંપ કરી આલ્યો અમને, કે અમે પીએ એક જ. નામ છે બેન તમારું? સુમિત્રાબેન કાંતિભાઈ. તમે ક્યાંના સરપંચ છો બેન? પાલૈયાના. આ જે રોડ રસ્તાની જે સમસ્યા થઈ છે શું છે બેન? રોડ આ નારિયું કરવાનું છે, અમે ધારાસભ્યને આપેલું છે, પણ એમને દિવાળી લગીનું અમને કહ્યું છે સંજયભાઈ, ત્યાં સુધી એમને ભલામણ કરેલી છે અમે, એટલે એમને દિવાળી લગી અમને કહ્યું છે. તે છતાંય પણ મેં એમને જવાનું ડસ્ટનું અમે નાખીને જવા આવવાનું કરવાનું કહેલું છે. આ લોકો એવું કહે છે કે અમે રાત દિવસ અહીંથી જઈએ છીએ, પાણીમાંથી કાદવમાંથી જવું પડે છે, સરપંચ અમારી કોઈ વ્યવસ્થા કરતા નથી, તો તમે વ્યવસ્થા કરશો? સરપંચ જો સાહેબ, મેં ગઈ સાલે દિવાળી પર એક ગાડી ડસ્ટ નાખ્યો તો, આ નાર છે 600 ફૂટની છે બરોબર. 600 ફૂટમાં હું અત્યારે આઈસીસી કરું તો થોડું પડે બરોબર. તમક સંજયભાઈ મેં ભલામણ કરી, તમે ડમર રોડ માં કરી આલો, મારે ટેકાટેક 200 પબ્લિક હે, એમની મારે સારવાર થઈ જાય બરોબર. તો પછી એનાથી હું કેટલું હવે પેલે કરું? અત્યારે ચોમાસું ચાલે છે બેન, કઈક વૈકલ્પિક એ લોકોને કઈ વ્યવસ્થા સારી કરી? એ ડસ્ટ ની ગાડી લાવવાની છે, કહેલી છે અમારે 2 દિવસમાં આવી જવાની છે.